હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે મમ્મીના ઘરે બીજો દિવસ છે. કાલે સવારે હું આવી હતી. કાલે હતી દેવ દિવાળી, એટલે કે દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહ હોય. આમ તો ઘણા બધા મંદિરે, ઘણા ઘરે કરે તુલસી વિવાહ. એટલે દેવ ઉઠી એકાદશી એટલા માટે કહેવાય કે એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાન છે ને એ 4 મહિનાથી સૂતા હોય અને 4 મહિના પછી એ દેવ દિવાળીના દિવસે એ ઉઠે. દિવાળી પછીની જે 11 આવે ત્યારે એટલે ઉઠે, એટલા માટે એને કહેવાય દેવ ઉઠી એકાદશી. આવું કંઈક છે એની પાછળનું, આવું મેં વાંચ્યું છે ક્યાંક. એટલે એને કહેવાય દેવ ઉઠ એકાદશી. તો પૂરી થઈ ગઈ કાલે. આજે છે 12 અને વેકેશન ખુલવાને ધીમે ધીમે એવું કહેવાય કે બહુ સમય ઘટતો જાય છે હવે. એટલે અને બીજું કે આજે છે ને તારાબેનની ઘરે જમવા જવાનું છે, ભાઈ બીજનું અમારે. એટલે આજે ત્યાંનો થોડોક વ્લોગ આવશે. ટ્રાય કરીશ ઉતારવાની, કીધું એમ. થોડુંક અહીંયા આપણે છોકરાવારે મજાક મસ્તી કરશું અને બસ જો એવું બધું આજે શેડ્યુલ છે કંઈક. અને આજનો દિવસ આવો છે કંઈક. જો તમને દેવ દિવાળીના મહત્ત્વ વિશે કે એનું કાંઈ પણ છે એના વિશે કે દેવ ઉઠ એકાદશી વિશે તમને જો કાંઈ લોકવાયકા કે પ્રણાલી કે પૌરાણિક કોઈ પ્રસંગ એવું કંઈક તમને ખબર હોય થોડું ઘણું, તો મને કોમેન્ટ કરીને જણાવજો. તમને મારા વિડીયો જો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને 1000 સબસ્ક્રાઈબર જેમ બને ને એમ પૂર્ણ કરવા છે જલ્દી. વચ્ચે મૂકી દીધું હતું, એટલે આખું યુટ્યુબની એલ્ગોરિધમ એવું હોય કે તમે રેગ્યુલર છો, મતલબ તમારું જે રેગ્યુલર છે દરરોજ તમે કોઈ વિડીયો કે શોર્ટ્સ કે અપલોડ કરતા હોય તો મતલબ તમારું લોકો સુધી ઝડપથી પહોંચે, વધારેમાં વધારે પહોંચે. એટલે એવું કંઈક આનું અલ્ગોરિધમ છે. અને આપણે વચ્ચે 1-2 મહિના છોડી દીધું હતું, એકાદ મહિનો જેવું. થોડું અલ્ગોરિધમ અટકી ગયું, નકર સરસ ચાલતું તો વાંધો નહોતો. બરાબર, એટલે જરાક સપોર્ટ કરતા રહેજો મારા જેવા નાના યુટ્યુબરને. તો આપણે આગળ વધતા રહીશું. 1000 સબસ્ક્રાઈબર જલ્દીમાં જલ્દી પૂર્ણ કરવા છે આપણે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાસે કરાવજો. એ જો કોણ કર્મે નાઈ લીધું, નહીં કરી લીધી? મજા આવી? હા. ઠંડી લાગી? ઠંડી લાગી? ગરમ પાણી નહોતું? અરે બાપા રે. હાવ ચોકરવન માથું ઓળે, માથું ઓળે. કર્મ કેવો હોય? પર ના આવવા દેતા હો બે. ક્રિયા સીધો બેસતો તું અહીંયા એટલામાં જ ફોડજો. તમે પેલા મારા પગ ઉપર ફોડો છો. હા હા. ઓય ઓય ઓય, ધીમે ધીમે ધીમે. જો આવ્યો નવો સભ્ય આવ્યો. જો ઓય મારા પગ ઉપર ફોડે લે. ઓય હું આવ્યો લેવા. હા મમ્મી કેટલા સેડ આવે છે. કાચી ખાંડ હોય, લે આપો. કાચી ખાંડ હોય, કંસાર ઈ શું હોય? હે મૂલો. પછી શું હોય? એપલ. પછી શું હોય? ઓનિયન, ગ્રેપ્સ, દાળ. આ શું છે? ભાત. આવું છે શાક. આવું છે પાપડ. આ શું છે? મીઠાઈ. મને મીઠાઈ બહુ ભાવે. આવું છે ખાખરો. આ બધું રોટલી જ લાગે છે. આ બધું રોટલી નથી. હાલો દર્શન કરવા હાલો. ગયું દિયા ઠાકોરજી જો તો છે કે નહીં ત્યાં. કઈ હોપારી છે? આના નાગ બંધ કે હે અડધોની છે ને હો. હે કઈ હોપારી છે? હા નો
પેલા એક બીજી લેતા ને પેલા એક બીજી લેતા ને આમ મોવે ને તો ઓલી અમૃતભાઈ વાળી ને એને જ પડતી કે ખાલી પપ્પા અમુક કાઢ નાખે ખરાબ હોય પણ અમૃતભાઈ ની ઠેક એટલે ખરાબ હોય ઈ છે ખાલી પપ્પા આ તો શેકી જ કરે તમે શેકી છે શેકી છે એટલે મીઠી લાગે. તો જો ધારાબેનની ઘરે અમે જમવા માટે આવી ગયા હતા અને હું પૂરીને તળતી હતી. ભાઈબીજનું આમ તો બહુ મહત્ત્વ છે હિન્દુ ધર્મની અંદર કે ભાઈઓ એ બેનની ઘરે જમવા માટે જાય છે. પણ હવે તો એવું છે કે ભાઈબીજના દિવસે જમવાનું બધાને સેટિંગ નથી આવતું તહેવાર ઉપર, એટલે હવે લોકો બધા પાછળથી જ્યારે સેટિંગ આવે ત્યારે કરે છે. તો હવે તો બધે બસ એ રીતનું જ હોય છે કે જ્યારે લોકોને ટાઈમ સેટ આવે ત્યારે જમવાનું કરે છે. એટલે અમે પણ ભાઈબીજ પછીના ઘણા દિવસ પછી અમે ભાઈબીજ જમવા માટે ગયા હતા. તો ફૂલ ડીશ બનાવી હતી, બધા વેવાય ભેગા થયા હતા. તમને હમણાં એની પણ એક ક્લિપ જોવા મળશે. અને બધા મસ્ત એન્જોય કરતાં કરતાં જમતા હતા અને અમે લોકો પણ રસોઈ બનાવતા હતા. અહીંયા જો જમવામાં મારા સાસુ ને સસરા, ધારાબેનના સાસુ ને સસરા, એના નણંદના સાસુ ને સસરા અને મારા મોટા સાસુ ને મોટા સસરા, આમ લગભગ બધા વેવાય ભેગા થયા હતા. અને ભાઈબીજના દિવસે આમ તો ભાઈની સાથે સાથે એના મમ્મી ને પપ્પા પણ, એટલે કે આમ તો આખું ફેમિલી જ જમવા આવે છે અને બધાને આગ્રહ કરી અને સરસ રીતે જમાડે છે. તો પહેલાંની આ બધી પ્રથા છે, હવે ખબર નહીં કેટલા સમય સુધી ચાલશે. અમારી જે પેઢી છે ત્યારે તો ચાલે જ છે, પણ આગળ જતાં પણ લોકો આમાં માનશે કે નહીં માને એ તો આપણને નથી ખબર. કે આગ્રહ કરીને જમાડવું બધાને, આ જે છે એમાં જમવા કરતાં તો આપણે બધા એકબીજાની સાથે ભેગા થઈ છે ને એમાં જ વધારે ઉત્સાહ અને આનંદ હોય છે. અને આ બધા જે નાના ટેણિયા છે ને બધાની પહેલાં અમે લોકોએ જમાડી દીધા હતા. 6 ટેણિયા છે અને બધાને જમાડી દીધા એટલે પછી એ લોકો વચ્ચે નડે નહીં, એટલે એ લોકોને અગાસી પર રમવા માટે મોકલી દીધા હતા. તો એ લોકો પણ એની રીતે બધા સાથે ભેગા મળ્યા એટલે એને પણ બહુ મજા આવતી હતી એકબીજાની સાથે. કેવું મજા આવે છે. જો આ બે હે ને આઈસ્ક્રીમ લેવડાવ્યું. બોક્સ જવું હતું, બોક્સ જવા ના પાડી એટલે કે આઈસ્ક્રીમ ખાવું હે ને જીયું. મજા આવી જીયું. ખાઈ ના આવે મજા આવી. મજા આવી કયું. હા યમ્મી. આમ રે આમ ભયો આમ ભયો ગાની ઓમાં જગાય પણ તો ઓમાં આમ જગાય. તું બેઠો બેઠો જોશો નથી કરતો. બીક લાગે હે? બીક લાગે. જમીને આવી ગયા છીએ અમે. આજનો બ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ.